સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકામાંથી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। સાબરકાંઠા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છવાયો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો હતો અને સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકામાંથી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં વિજયનગરમાં 16 મિલીમીટર, વડાલીમાં 5 મિલીમીટર, ઈડરમાં 17 મિલીમીટર, હિંમતનગરમાં 29 મિલીમીટર, પ્રાંતિજમાં 22 મિલીમીટર અને તલોદમાં 44 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। આમ સાબરકાંઠા જિલ્લામાં સવારથી યથાવત વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી રહી હતી અને વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, જેમાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા ડ્રેનેજ લાઇનમાં કાર ખાબકી હતી। સાબરકાંઠા જિલ્લામાં આજે યથાવત વરસાદ વરસ્યો હતો, જેથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં વરસાદને લઈ પાણી ભરાયા હતા, જેમાં નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતા ડ્રેનેજ લાઇનમાં કાર ખાબકી હતી। ત્યારબાદ કાર ચાલકને સ્થાનિકોએ બહાર નીકાળી લેતા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। જો કે નેશનલ હાઈવેની ડ્રેનેજ લાઇન બંધ હોવાથી પાણી ભરાયું હતું। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। રાજ્ય કક્ષાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવમાં સ્કાઉટ ગાઈડની પ્રશંસનીય કામગીરીને બિરદાવતા ટેકનિકલ એજ્યુકેશનલ કમિશનર અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ બંછાનિધિ પાની, જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી પધાર્યા હતા। સાબરકાંઠા જિલ્લામાં રાજ્ય કક્ષાના કેળવણી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ ખૂબ ધામધૂમથી રાયગઢ ખાતે ઉજવવામાં આવ્યો હતો, જ્યાં ટેકનિકલ એજ્યુકેશન કમિશનર અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ બંછાનિધિ પાની, જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી પધાર્યા હતા। તેમનું સ્કાઉટ ગાઈડના બાળકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સ્કાઉટ ગાઈડ પરેડ કરી તેમને સભા સ્થળ સુધી લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગાઈડની બાળાઓએ કુમકુમ તિલક કરી તેમનું સ્વાગત કર્યું હતું। તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમમાં અને અન્ય કાર્યક્રમમાં સ્કાઉટ અને ગાઈડના દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેને બંછાનિધિ પાનીએ ખૂબ જ વખાણતા જણાવ્યું હતું કે આર્મી જેવી સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ છે, જ્યાં સ્થિત અને સંયમના દર્શન થાય છે। ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિતે અભિનંદન આપ્યા હતા। સ્કાઉટ વીરો અને ગાઈડ બાળાઓએ સંસ્કારનું સિંચન કરનાર ગાઈડ લીડર અલકાબેન પટેલને બિરદાવવામાં આવ્યા હતા। તેમજ શાળામાં ખૂબ સરસ રીતે પ્રવેશ ઉત્સવ ઉજવવા બદલ આચાર્ય પ્રવીણભાઈ ઉપાધ્યાય અને કેળવણી મંડળને અભિનંદન આપ્યા હતા। છેલ્લે સ્કાઉટ ગાઈડના સાથે ફોટો સેશન પણ કર્યું હતું। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર।